બાદ વાત કરીએ તો દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈએ સીએમ કેજરીવાલ વિરુદ્ધ મોટો દાવો કર્યો છે। સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમના વિરુદ્ધ આરોપ લગાવતા કહ્યું કે કેજરીવાલે દારૂકાંડનો દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો છે, એટલા માટે કેજરીવાલની પૂછપરછની જરૂર છે। દિલ્હી શરાબ કાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થયો છે। સીબીઆઈએ અરવિંદ કેજરીવાલને લઈને કોર્ટમાં મોટો દાવો કર્યો છે। સીબીઆઈએ કહ્યું છે કે કેજરીવાલને દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સમગ્ર દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો છે। સીબીઆઈએ વધુમાં કહ્યું કે મનીષ સિસોદિયાના ઇશારે લીકર પોલિસી બનાવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ કેજરીવાલની વધુ પૂછપરછ માટે રાઉઝ એવન્યુ કોર્ટમાંથી વધુ 5 દિવસની કસ્ટડીની માંગ કરી છે। વાસ્તવમાં સીબીઆઈએ બુધવારે અરવિંદ કેજરીવાલની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ધરપકડ કરી હતી, તો બીજી તરફ ભાજપ નેતા मनोज तिवारीએ केजरीवाल पर થઈ રહેલી કાર્યવાહીને યોગ્ય ઠેરવી કડક કાર્યવાહીની માંગ કરી છે। अरविंद केजरीवाल और आम आदमी पार्टी खुद ही इतने बड़े बड़े आरोपों में घिरी हुई है, वो क्या आरोप लगाएगी? न जाने कितने अपराध और पाप किए हैं अरविंद केजरीवाल ने। सीबीआई का केस कोई नया नहीं है, ऑलरेडी पहले से है। और आपको बताऊं, ये जो सीबीआई का केस है ये कांग्रेस ने किया है, कांग्रेस के द्वारा किया हुआ ये केस है, इसलिए वो कृपया बीजेपी पर कुछ भड़ास न निकालें, कांग्रेस से बात करें। और रही बात, अभी उनके ऊपर एनआईए का भी केस है, आतंकवादियों से पैसा लेने का। तो जो व्यक्ति इतना आकंठ डूबा हो भ्रष्टाचार में, उसके साथ जो कानूनी कार्रवाई है वो होनी चाहिए। સીબીઆઈના વકીલે કોર્ટ સમક્ષ પોતાની દલીલ રજૂ કરતા કહ્યું હતું કે હું આ કોર્ટમાં પૂરી જવાબદારી સાથે કહી રહ્યો છું કે કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડ જરૂરી છે। દિલ્હી શરાબકાંડના ઘટનાક્રમને સમજાવતા તેમણે કહ્યું કે દારૂ પોલિસી 25 મે 2021ના રોજ આવી હતી, પરંતુ આ પહેલા કેજરીવાલ એન્ડ કંપની દ્વારા રાજકીય લાભ લેવા માટે 16 માર્ચ 2021ના રોજ દારૂના વેપારીને મળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। पूरे तथ्य, प्रमाणों और आपस की व्हाट्सएप की चैट के आधार पर पूर्ण सबूतों को देखकर ही ईडी ने शराब घोटाले में घूसखोरी करने के कारण अरविंद केजरीवाल को गिरफ्तार किया था। और न्यायालय ने खुद टिप्पणी करते हुए कहा था कि प्राइम एफएसी केजरीवाल एज ए प्रेसिडेंट आम आदमी पार्टी और एज ए सीएम दिल्ली दोनों ही स्थितियों में शराब घोटाले के मुख्य साजिश करता है। सीबीआई निष्पक्ष जांच एजेंसी है, जांच होनी चाहिए, दूध का दूध पानी का पानी होना चाहिए। शराब घोटाले की बड़ी लूट हुई है, गरीबों को लूटा गया है, टैक्स पेयर्स मनी को लूटकर अपने पॉलिटिकल मोटिव्स को पूरा करने के लिए लगाया गया और उसके लिए केजरीवाल पूर्णतः जिम्मेवार दिख रहे हैं। સીબીઆઈએ કેજરીવાલ પર વધુ આક્ષેપ કરતા કહ્યું કે નવી લીકર પોલિસી કેસમાં તમામ પૈસા રોકડમાં આપવામાં આવ્યા હતા। સાથે જ્યારે અમારા દ્વારા તેમની જેલમાં પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે તેઓ સહકાર આપી રહ્યા ન હતા, એટલા માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી। સાથે જ તપાસ એજન્સી દ્વારા કેજરીવાલના ગોવા પ્રવાસ પર પણ આરોપ લગાવતા કહેવામાં આવ્યું કે ગોવા પ્રવાસનો ખર્ચ હવાલા દ્વારા ચૂકવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ।